વાની હોય અને દારૂના બે ઘૂંટડા ના માર્યા તો શું ઉજવણી કરી? ઘણા બધાની આવી માનસિકતા હોય છે અને આ જ માનસિકતા એ બુટલેગરોને પ્રબળ બનાવે છે, જે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે કંઈ પણ કરી છૂટતા હોય છે. આ સપ્લાય અને ડિમાન્ડનો રૂલ અહીંયા પણ લાગુ થાય છે કે અહીંયા માંગ છે, બુટલેગરો ઘુસેડે છે, પણ બુટલેગરો એમના મેલા ઈરાદામાં પાર ન પડે, આ એમના મેલા ઈરાદા પાર ના પાડી શકે, એના માટે ગુજરાતની સરહદો અત્યારે સીલ કરી દેવામાં આવી છે. ગુજરાતની સરહદો ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે તમે જોઈ રહ્યા છો અરવલ્લી છે, ભરૂચ છે, કે પછી અંદરના વિસ્તારો પણ હોય જ્યાં રાજકોટ છે, ભાવનગર, એ બધી જ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. અને ભાવનગરના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ તો રોરો ફેરીના છે કે દરિયામાં પણ તપાસ થઈ રહી છે, રોડ વચ્ચે પણ તપાસ થઈ રહી છે, સરહદો ઉપર પણ તપાસ થઈ રહી છે. જયંતિ પાસેથી વિગતે જાણીએ કે 31 પર જે બુટલેગરો છે એ એમના મેલા ઈરાદા પાર ના પાડે એના માટે પોલીસ કેટલી સતર્ક છે, ક્યાં ક્યાં કેવી રીતે ચેકિંગ? નુપુર, ગઈકાલથી જ ગુજરાત પોલીસ છે તે એલર્ટ થઈ છે. ગુજરાતની જેટલી પણ ચેકપોસ્ટ છે, એટલે કે જેટલી બોર્ડર છે, શામળાજીની બોર્ડર હોય, અરવલ્લીની બોર્ડર હોય, બનાસકાંઠા એટલે કે અમીરગઢની બોર્ડર હોય, કે પછી આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર મહારાષ્ટ્ર અથવા તો મધ્યપ્રદેશની જે બોર્ડર લાગી રહી છે, તે તમામ જગ્યાએ અત્યારે કડક ચેકિંગ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં, જે રોરો ફેરી ફરી રહી છે તેમાં પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ, કે કોઈ પણ બુટલેગર 30 તારીખ અને 31 તારીખ વચ્ચે દારૂ ગુજરાતમાં ના ઘુસાડે અને ગુજરાતીઓને દારૂ ના પીવા માટે મજબૂર કરે, એટલે કે ગુજરાતમાં દારૂ ના સપ્લાય થાય તેના માટેની તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતની જે પણ બોર્ડર લાગે છે, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય, તે તમામની બોર્ડર પર જે પણ જગ્યાએ ગુજરાતની સરહદો લાગી રહી છે ત્યાં તો પોલીસનો પહેરો તૈનાત છે. તેના ઉપરાંત શહેરોની અંદર પણ જે એક શહેરથી બીજા શહેરનું જે ચેકપોસ્ટ હોય છે ત્યાં પણ ગુજરાત પોલીસ દ્વારા અત્યારે કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જી, ब्रेथ एनालाइजर्स जो हमारे पास टोटल 47 है, इनके द्वारा हमारा मेन फोकस रहेगा जितने भी गाड़ियां आ रही है राजस्थान से उनका उपयोग किया जा रहा है. ट्रैफिक की अगर हम कामगिरी देखें तो अभी तक जो 185 एमबी एक्ट 185 जिसे कहते हैं ड्रंक एंड ड्राइविंग के 160 प्लस केसेस हो चुके हैं. दिसंबर महीने का हम बोला जाए तो जो प्रोहिबिशन के केसेस हैं वो ऑलमोस्ट 500 प्लस हो चुके हैं. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અમે દરેક પોલીસ સ્ટેશનની સેપરેટ ટીમો બનાવીને દીવને જોડતી જે રસ્તાઓ છે, જે સમુદ્ર માર્ગ છે, ત્યાં ચેકપોસ્ટ ઊભી કરીને ટોટલ 600 જેટલી પોલીસ કામે લગાવી છે. બ્રેથ એનાલાઇઝર સાથે, બોડી વોર્ન કેમેરા સાથે, વિડીયોગ્રાફર સાથે આ ટીમો રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ અને કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં એટલે કે 25 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ટોટલ અમે લગભગ 450 જેટલા આરોપીઓ આ સંદર્ભે પકડ્યા છે. એમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ કેસ છે અને પ્રોહિબિશનના પણ કેસ છે. સમગ્ર વર્ષની આપણે વાત કરું તો આખા વર્ષમાં અમે ટોટલ ડ્રિંક એન્ડ ડ્રાઈવના 1440 કેસ કર્યા છે. પ્રોહિબિશનના પીવાના અમે 3100 કેસ કર્યા છે, જે પીને જાહેર રસ્તા ઉપર મળી આવ્યા હોય. એ ઉપરાંત 2400 કેસ અમે દેશી દારૂના અને 900